બનાસકાંઠા જિલ્લા ખાણ અને ખનિજ વિભાગના રોયલ્ટી ઇન્સ્પેક્ટર રાકેશ નંદાણીયા અને તેમની ટીમે ગેરકાયદેસર ખનન કરનારાઓ સામે કડક ઝુંબેશ ચલાવી છે. તંત્રએ છેલ્લા 3 વર્ષમાં સમગ્ર રાજ્યમાં સૌથી વધુ કેસ નોંધીને રેકોર્ડ બ્રેક કામગીરી કરી છે. આ કડક કાર્યવાહીના કારણે સરકારી તિજોરીમાં કરોડો રૂપિયાની આવક થઈ છે, જેને પગલે બનાસકાંઠા જિલ્લો ગુજરાતમાં પ્રથમ ક્રમે આવ્યો છે. બનાસકાંઠા જિલ્લો ભૌગોલિક દ્રષ્ટિએ ખનિજ સંપત્તિથી ખૂબ જ સમૃદ્ધ છે, પરંતુ અહીંયા લાંબા સમયથી ગેરકાયદેસર ખનન અને વહન એક મોટો પડકાર બની ગયો હતો. આ પ્રવૃત્તિઓ પર અંકુશ મેળવવા માટે જિલ્લા ખનિજ વિભાગના રોયલ્ટી ઇન્સ્પેક્ટર રાકેશ નંદાણીયા અને તેમની ટીમ દ્વારા એક ખાસ ચેકિંગ ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી. તંત્ર દ્વારા બહાર પાડવામાં આવેલા સત્તાવાર આંકડાઓ ભૂમાફિયાઓ સાથે થયેલી કડક કાર્યવાહીની સાક્ષી પૂરે છે. વર્ષ 2023 અને 24માં સંબંધિત અધિકારી દ્વારા 73 કેસ નોંધીને ₹1,19,00,000ની પેનલ્ટી વસૂલ કરવામાં આવી હતી. ત્યારબાદ વર્ષ 2024 અને 25માં આ કામગીરી વધુ તેજ બની અને 174 કેસો કરીને ₹3,49,00,000નો દંડ વસૂલાયો હતો. જ્યારે ચાલુ વર્ષે 2025થી 26માં અધિકારીઓએ સૌથી વધુ કડક વલણ અપનાવ્યું છે. આ વર્ષે રેકોર્ડ બ્રેક 224 કેસો નોંધીને ₹4,14,00,000 લાખ જેટલી ખનન ચોરી ઝડપી પાડવામાં આવી છે. આમ છેલ્લા 3 વર્ષના ટૂંકા ગાળામાં બનાસકાંઠા જિલ્લામાં કુલ 471 જેટલા કેસો કરીને ₹8,82,00,000ની ખનીજ ચોરી પકડી પાડવામાં આવી છે. આ ભગીરથ કામગીરીના કારણે બનાસકાંઠા જિલ્લો ગુજરાતના તમામ 33 જિલ્લાઓમાં મોખરે રહ્યો છે. ખનીજ વિભાગના અધિકારીઓની કડક કાર્યવાહીથી ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા તત્વોમાં ભારે ફફડાટ જોવા મળી રહ્યો છે. સરકારી તિજોરીને નુકસાન પહોંચાડતા ભૂમાફિયાઓ સામે આગામી દિવસોમાં પણ આવી જ કડક ઝુંબેશ ચાલુ રહેશે તેવા સંકેતો મળી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.